આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારનું 5મું લિસ્ટ અત્યારે જાહેર કર્યું છે। આમ આદમી પાર્ટીએ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવાર જાહેર કર્યા છે। તેમાં 5000 થી વધુ ઉમેદવારોના નામે જાહેર થઈ ચૂક્યા છે। જિલ્લા પંચાયત બેઠકના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે। નડિયાદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એ જે ઉમેદવારો છે તેમને અત્યારે જાહેર કર્યા છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવ્યા છે। આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારનું 5મું લિસ્ટ અત્યારે જાહેર કર્યું છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। આમ આદમી પાર્ટીએ જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવાર જાહેર કર્યા છે। 5મા લિસ્ટમાં મહાનગરપાલિકાના ઉમેદવારો પણ આમ આદમી પાર્ટીએ જાહેર કર્યા છે। 5મા લિસ્ટની અંદર અત્યાર સુધી જે 1 થી 5 લિસ્ટ આમ આદમી પાર્ટીએ જે જાહેર કર્યા તેમાં 5000 થી વધુ ઉમેદવારોના નામે જાહેર થઈ ચૂક્યા છે। જિલ્લા પંચાયત માટે જૂનાગઢ, રાજકોટ, બનાસકાંઠા અને અમદાવાદની પણ યાદી જાહેર કરવામાં આવી છે। તો નવી બનેલી મહાનગરપાલિકા માટે પણ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કર્યા છે। 1 મહિના અગાઉ જ આમ આદમી પાર્ટીએ જાહેરાત કરી દીધી હતી કે આ વખતે સ્થાનિક સ્વરાજ્યની જે ચૂંટણી છે એ આમ આદમી પાર્ટી કોઈ પણ પ્રકારના ગઠબંધન વિના એકલા હાથે લડવાની છે। અને સૌથી પહેલી શરૂઆત પણ તેમણે ઉમેદવારોની યાદી જાહેર કરવાની કરી હતી। સૌપ્રથમ 450 જેટલા ઉમેદવારોની યાદી જાહેર કરી, જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર નહોતી થઈ તે પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી હતી અને ત્યારબાદ 2500 જેટલા ઉમેદવારોની બીજી મહાયાદી આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવી હતી। અને હવે ફરી એક વખત આ ચોથી અને 5મી યાદી છે, એમ કુલ 5000 જેટલા ઉમેદવારોના નામે આમ આદમી પાર્ટી અત્યાર સુધી જાહેર કરી દીધા છે। ત્યારે આ યાદીની અંદર પણ નગરપાલિકા જે નવી બનેલી છે તે જિલ્લા પંચાયત હોય તેમાં જૂનાગઢ, બનાસકાંઠા સિવાય અન્ય જિલ્લા પંચાયતોની વાત કરીએ તો અમદાવાદની અંદર સિંગરવા, વિરોચનગર, આકુંદ, દાંતીવાડા, કઠોર ઉમરી, માલણ અને ભરૂચની અંદર ખરચ, નબીપુર, તો છોટાઉદેપુરની અંદર ક્વાંટ, તેજગઢ અને ઊંચાપુન અને ડાંગની વાત કરીએ તો કડમાળા અને સુબીર જિલ્લા પંચાયતની આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે। તો ગાંધીનગરના પણ ડભોડા, શાદરા અને ઉવાર રસદ જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર જાહેર કર્યા છે। અને કચ્છમાં મોથાળા, તો ખેડાના બેટાવાડા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યા છે। તો સૌથી મહત્વપૂર્ણ જિલ્લો જૂનાગઢ, તો જૂનાગઢના ડુંગરપુર ઉપર રેખાબેન કારાભાઈ ભાદરકાને મેદાને ઉતર્યા છે। તો જૂનાગઢના બિલખા, દયાબેન પ્રકાશભાઈ સાવલિયાને આમ આદમી પાર્ટી મેદાને ઉતાર્યા છે, જે મત વિસ્તારની અંદરથી 2025માં ગોપાલ ઇટાલિયા પેટા ચૂંટણીમાં વિજય બનીને આવ્યા તે મત વિસ્તાર ઉપર આમ આદમી પાર્ટીની સૌથી વધુ નજર રહેલી છે। અને ત્યાં અત્યારે જિલ્લા પંચાયત બેઠકના નામો જાહેર કરી દેવામાં આવ્યા છે। જૂનાગઢની વડાલ જિલ્લા પંચાયત સીટ ઉપર ચંદુભાઈ ગોવિંદભાઈ ચાવડાને મેદાને ઉતાર્યા છે। તો સરસઈ બેઠક ઉપર કૈલાસબેન હરેશભાઈ સાવલિયા, જેઓ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ હરેશભાઈ સાવલિયાના પત્ની છે, તેમને આમ આદમી પાર્ટીએ મેદાને ઉતાર્યા છે। તો કાલસારી સીટ ઉપર રાજેશભાઈ કાનજીભાઈ પાટડિયાને મેદાને ઉતારવામાં આવ્યા છે। તો વિસાવદરની મોટી મોણપરી સીટ ઉપર જયસુખભાઈ ભાયાભાઈ પાગડાળ, જે ગોપાલ ઇટાલિયાના ખૂબ નજીકના ગણવામાં આવે છે, તેમને મેદાને અત્યારે ઉતારી દેવામાં આવ્યા છે। એક બાદ એક ઉમેદવારોની યાદી છે આમ આદમી પાર્ટી જાહેર કરતી જાય છે। ત્યારે આ જિલ્લા પંચાયતની જે યાદી આવી છે તેમાં સૌથી મહત્વપૂર્ણ જૂનાગઢ ઉપર સૌ કોઈની નજર રહેલી હતી, કારણ કે ગોપાલ ઇટાલિયા જે વિસ્તારમાંથી ધારાસભ્ય બનીને આવ્યા ત્યાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આમ આદમી પાર્ટીનું કેવું મોટું પ્રભુત્વ રહેશે, આમ આદમી પાર્ટી કેવું ત્યાં પ્રદર્શન કરશે। તો મહાનગરપાલિકાની વાત કરીએ તો નવસારી, વાપી, જામનગર, પોરબંદર, સાથે સાથે ગાંધીધામ,
અને કરમસદ અને વડોદરા, મહેસાણા, નડિયાદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના એ જે ઉમેદવારો છે તેમને અત્યારે જાહેર કર્યા છે. નગરપાલિકાની વાત કરીએ તો બારડોલી, અંકલેશ્વર, ભરૂચ, ગોંડલ, અંજાર, ભુજ, ખંભાત, ડભોઈ, ગોધરા, પાલનપુર અને બેચરાજીના સાથે સાથે પાટણ, સિદ્ધપુર, હિંમતનગર, મોડાસા, તો સૌરાષ્ટ્રમાં પાલીતાણા અને મધ્ય ગુજરાતમાં ધોળકા સહિતની નગરપાલિકાઓના ઉમેદવારની પણ અત્યારે આમ આદમી પાર્ટી દ્વારા એ જાહેરાત કરી દેવામાં આવી છે. તાલુકા પંચાયતોની જે ઉમેદવાર છે તેમની પણ યાદી જાહેર કરવામાં આવી. તેમાં પંચમહાલ, અમદાવાદ, અમરેલીની પણ એ બગસરા, જે વિસાવદરનો ઘણો ખરો મત વિસ્તાર બગસરામાં આવે છે, તેમના પણ અત્યારે ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. તો અરવલ્લી, આણંદ, કચ્છ, ખેડા, ગાંધીનગર અને ગીર સોમનાથ, છોટાઉદેપુર, જુનાગઢ અને ડાંગ સહિતના એ મોટા ભાગના ઉમેદવારોની યાદી અત્યારે એ આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. એટલે કે હવે એ આમ આદમી પાર્ટીએ એ માસ્ટર સ્ટ્રોક રમ્યો છે. એક બાદ એક ઉમેદવારોની એ યાદી એ જાહેર કરતા જાય છે અને હવે જોવાનું રહેશે કે હવે હજુ પણ જે ઉમેદવારો બાકી છે તેઓની યાદી એ આવનારા સમયમાં એ ક્યારે આમ આદમી પાર્ટી એ જાહેર કરે છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.